हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું કોબીઝના કોફતા। કોબીઝના કોફતા બનાવવા એક કોબીઝનો દડો લઈને મેં છીણીથી તેને ઝીણી ક્રશ કરી લીધી છે અને હવે તેની અંદરથી પાણી નીચોડી લઈશું। તેવી જ રીતે બધા કોબીઝના છીણનું આપણે પાણી કાઢી લઈશું અને તેને એક વાસણમાં મૂકીશું। આવી રીતે બધા જ છીણને આપણે તેની અંદરથી પાણી કાઢી લઈશું। કોબીઝમાંથી પાણી કાઢી લીધું છે અને કોબીઝને એકદમ કોરી કરી લીધી છે। હવે તેની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, 1 લીલું લસણ નાખ્યું છે કટ કરીને, તેની અંદર આદું નાખ્યું છે ઝીણું કટ કરીને, 4 લસણની કળીને ઝીણી કટ કરી લીધી છે તે નાખી છે। અને હવે અહીંયા 4 ચમચી જેટલું મેં બેસન લીધું છે। ચણાના લોટને કોબીઝની અંદર પાણી નહીં નાખવાનું, કોબીઝનું પાણી થોડું છૂટશે એટલે તેની અંદર પાણી નહીં નાખવાનું। 4 ચમચી ચણાના લોટથી આપણે લોટ બાંધી લેવાનો। લોટ બંધાઈ ગયો છે। હવે અહીંયા 4 કળી લસણ, આદું, 1 લીલું મરચું, 2 ટામેટાં અને 1 ડુંગળી કટ કરી લીધા છે મોટા મોટા, કારણ કે આપણે તેની પેસ્ટ જ કરવાની છે એટલે મોટા મોટા કટ કરી લીધા છે। હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને આપણે તેને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું। એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે આ રીતે। હવે જે આપણે કોબીઝનો લોટ બાંધ્યો હતો તેના આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું। બધા બોલ્સ બની ગયા છે। હવે એક કઢાઈમાં મેં તેલ લીધું છે 4 થી 5 ચમચી જેટલું અને આ કોફતાને હવે આપણે ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે 10 મિનિટ સુધી તેને ફ્રાય કરી લીધા છે। કોફતા તૈયાર છે, તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે એ જ તેલમાં 2 લાલ મરચાં, 1 તેજપત્તું, 1 દાલચીની, 4 મરી અને 4 લોંગ નાખ્યા છે, 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે, અડધી ચમચી હિંગ નાખી છે અને જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી ટામેટાં, કાંદા, લસણ અને આદુની તે પેસ્ટ હવે તેની અંદર નાખીશું। હવે તેની અંદર 1 ચમચી મેં કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે, અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર નાખ્યું છે, અડધી ચમચી હળદર નાખી છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે અને અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે। હવે તેને આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું।
હવે મેં અહીંયા 1 ચમચી કસ્તુરી મેથી નાખી છે. કસ્તુરી મેથીથી સ્વાદ એકદમ સરસ આવશે. અને અડધી ચમચી જેટલું શેકેલું જીરું પાવડર નાખ્યું છે. શેકેલા જીરાનો પાવડરનો ટેસ્ટ તેમાં શાકમાં ખૂબ જ સરસ આવશે. અને તેને મિક્સ કરી લઈશું. હવે જે ગ્રાઇન્ડરમાં ગ્રેવી ચોટેલી હતી તેમાં થોડું પાણી નાખીને તે નાખ્યું છે. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી થવા દઈશું. બે મિનિટ થઈ ગઈ છે. હવે તેની અંદર જે કોબીજના કોફતા બનાવ્યા હતા તે કોફતા નાખીશું. તેને હવે 1 મિનિટ સુધી થવા દઈશું. તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે. અને કોથમીર નાખી છે. કોબીજના કોફતાનું શાક થઈ ગયું છે.